આ રૂમ તારો હતો, આ રૂમ હવે મારો છે. શરમ જેવી જાત છે તારામાં? કોકના પતિને રાખીને બેઠી છે, કોઈના ઘરને પોતાનું ઘર કહે છે. તારા જીવનમાં તારું પોતાનું કાંઈ છે કે નથી? બેબી, મને શરમ હોત તું થોડી અહીંયા આવી હોત. એ તો હું ભૂલી જ ગઈ કે તું નાલાયક છે. બિલકુલ. જો ઊભી થાવ અને મારા રૂમની બહાર નીકળ. અને રૂમની જ શું કામ, હું તો કહું છું કે આ ઘરની બહાર નીકળ. સાર ચાલ ફટાફટ જા. ઊભી થઈ ગઈ અને જેને આ ઘરમાંથી બહાર જવાનું છે એને બહાર કાઢ. ચાલ. શું? હા, આ ઘરમાંથી મારે નહીં, હવે તારે બહાર જવાનું છે. અને ના જાઉં તો? ન જવું તો મને સારી રીતે આવડે છે કે આ ઘરમાંથી તને કેવી રીતે બહાર કાઢવી. એમ પણ શરમ વગરની હું છું કે તું છું ને નથી સમજાતું. તને ખબર છે કે તારા હસબન્ડની ગર્લફ્રેન્ડ છે, અહીંયા ઘરે આવીને રહી છે અને છતાંય તે ઘરમાંથી જવાનું નામ નથી લેતી. હા તો નો જ લઉં ને. 500 માણસની વચ્ચે લગ્ન કરીને આવી છું. તારી જેમ નથી કે હાથ પકડીને હાલતી થઈ ગઈ. શું ફાયદો? આ ઘરમાં લગ્ન કરીને આવી તો શું ફાયદો થયો? આવીને રોજે કંકાસ થાય છે. તારા પતિને તું ગમતી નથી, તારા સાસુને પણ નથી ગમતી. તને કેમ ખબર કે હું કોઈને નથી ગમતી એમ? તારા પતિએ મારા બોયફ્રેન્ડે મને બધી વાત કરી. એક મિનિટ, જોયું? શું ચાલે છે આ બધું? સંભળાવે છે મને. આપણે બંનેની વચ્ચે ઝઘડો થાય ને સાંભળવું પડે છે મારે અત્યારે. હા તો સાચું જ કહું ને, ક્યાં ખોટું કહું છે? તું દીઠી નથી ગમતી મારા સાસુને. એ તારે નક્કી નથી કરવાનું, એ હવે નક્કી કરી લેશું. સાસુમાં સાચું તો કહું છું ને. જુઓ ને, હવે તમારે ને મારે સાથે રહેવાનું છે કે નહીં? હું છે ને આ ઘરની બહુ બનીને આવીશ ને તમારી ખૂબ જ સેવા કરીશ. આ શું સાસુ મોમ કરીને રાખ્યું છે? અને હું કઈ તારી સાસુ નથી. મારી વહુ છે ને એ આ આરતી છે. અમારા બે વચ્ચે ભલે ગમે તેવા ઝઘડા થાય પણ મારી સાચી વહુ તો ઈ જ છે. એટલે તારે આ ઘરમાંથી નીકળી જવું પડશે. સમજાઈ ગયું ચાપલી? હવે તમે બંને માનો કે ન માનો, પણ હું તો આ જ ઘરમાં રહેવાની છું. કારણ કે મારા બોયફ્રેન્ડ અનુરાગને હું પસંદ છું. તમારે બંનેને એકબીજાની સાથે રહેવું નથી, ગમતું નથી તો શું વાંધો છે? તમને સાસુમાં મારાથી છુટકારો મળી જશે. ના, મારે કોઈથી છુટકારો નથી જતો. અનુરાગ છે ને તારો બોયફ્રેન્ડ પછી છે, પેલા મારો દીકરો છે અને આનો પતિ છે. અમારા બે વચ્ચે ભલે ગમે તેવા ઝઘડા થાય પણ ઈ મારી વહુ છે અને વહુથી એ વિશેષ ઈ મારી દીકરી જેવી છે. સમજી ગઈ? અમારી વચ્ચે 717 ઝઘડાઓ થાય ને છતાં પણ અમે આ જ ઘરમાં રહીશું. અને તું બહારથી આવેલી વ્યક્તિ બહાર જ જઈશ. પ્રેમથી જઈશ કે પછી ધક્કા મારીએ? નહીં જો નક્કી તો જો. જોયું મમ્મી, જોયું? આના કરતા હું સારી છું કે નહીં? કયો મને. અરે તું તો 1000 તરીકે સાડી છો. હવે એક કામ કર, આને આપણે ધક્કા મારીએ કાઢી. હાલ નીકળ. છોડો મને, છોડો. હું નહીં જાઉં. કયું નહીં કરું? હું નહીં જાઉં કે નક્કી. હું ક્યાંય નહીં જાઉં. છોડો, નો છોડો મને. ચાલ નીકળ. છોડો, છોડો. હવે કાટો મને ઘરની વાત. ખોટાડી છે, સાવ ખોટાડી છે. નીકળ. હવે તો છીપ કરીને આવે ને તો